જૂનાગઢમાં ભાજપે પાડ્યું મોટું ભંગાણ। બનાસકાંઠાના દાંતા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું, જેમાં 3000થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા હતા। લોકસભાની ચૂંટણીને લઈ નારાજગીનું રાજકારણ સતત વધી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસ પક્ષને મોટો ફટકો લાગ્યો છે। ચૂંટણી આટલી નજીક આવી ગઈ છે, છતાં કોંગ્રેસ ભાજપ વચ્ચે જોડતોડની રાજનીતિ શરૂ છે। તાજેતરમાં 3000થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા હતા। જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને રમીલાબેન બારા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ ધારણ કેસરિયા કર્યો હતો। બનાસકાંઠાના દાંતા તાલુકામાં, જેમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના મોટા આગેવાન ચંદ્રકાંતભાઈ બેગડિયા તેમના 3000થી વધુ સમર્થકો સાથે હદદાળ ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કેસ ભરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા। કે આપણું પ્રતિનિધિત્વ તો છે દિલ્હી સુધી છે। ભારતનું સર્વોચ્ચ સ્થાન, લોકતંત્ર અંદર જે સર્વોચ્ચ સ્થાન કહેવાય એવા દ્રૌપદીજી મુર્મુ એ ભારતના રાષ્ટ્રપતિ છે, આપણું પ્રતિનિધિત્વ કરે છે। એ જ રીતે લોકસભાની અંદર આપણા બેન ડોક્ટર રમીલાબેન બારા આપણું પ્રતિનિધિત્વ કરે છે। આપણામાં જો કોઈ ખોટતી કડી હોય તો હું માનું છું કે વિધાનસભા છે। વર્ષોથી આપણે આ ક્ષેત્રની અંદર આપણું પ્રતિનિધિત્વ નથી આપી શક્યા। મિત્રો, આપ સૌને હું અભિનંદન આપું છું કે દાંતા વિધાનસભા ક્ષેત્રના સૌ મતદાર ભાઈઓ બહેનોએ આ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે યથાર્થ પ્રયત્નો કર્યા હતા અને આપણે છેક જીત સુધી પહોંચી ગયા હતા, પણ અમુક કારણોસર આપણે જીતી ન શક્યા। એનો વસવસો પણ મિત્રો આપણી સૌની પાસે છે। મિત્રો, આ વિધાનસભાની ચૂંટણીમાં આપણે ન જીતી શક્યા એની ખોટ ભરપાઈ કરવાનો આ સમય છે। મત લઈ ગયા, રાજ કર્યું, પણ આપણો આદિવાસી મંત્રાલય, આપણો આદિવાસી મંત્રી ક્યારે બન્યો પૂછજો એમને તો હું તમને કહું કે સ્વર્ગસ્થ અટલજી આપણા 1998-99માં વડાપ્રધાન બન્યા કેન્દ્રમાં, અને ત્યારે આપણું આદિવાસી મંત્રાલય જુદું પાડ્યું। 1947, 1950 વર્ષો સુધી રાજ કર્યું અને 1998-99 એટલે કેટલા વર્ષો પછી એમને આપણી ભાજપે આદિવાસી મંત્રાલય જુદું પાડ્યું। હવે મંત્રાલય ના હોય, મંત્રી ના હોય, તો બજેટ ક્યાંથી આવે, રૂપિયા આવે ક્યાંથી? એમણે ક્યારે વિકાસ નતો કરવો ભાઈ, એમને મત લેવું હતું, મત લીધું, ખોબા ગુમરાહ કર્યા, જૂઠું બોલવાનું, ક્યાંક અનામતના નામે, ક્યાંક નોકરીઓના નામે, ચૂંટણી ટાણે મત લઈ જવાનું અને રાજ કરવાનું। મિત્રો, અટલજી આપણા મંત્રાલય બનાવ્યું અને આજે તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું ગર્વથી કહીશ, આજે 8 આદિવાસી મિનિસ્ટરો કેન્દ્રમાં બેઠા છે।